વિદેશથી આવેલા દીકરાએ તેના બાપુજીને રિક્ષા ચલાવતા જોયા. પ્રસ્તાવના: કેટલાક લોકો સફળતા મેળવી વિદેશ વસાઈ જાય છે, પણ ક્યારેક એ ભૂલી જાય છે કે જે બચપણમાં એમને ઉછેરવા માટે પ્રયત્ન કરતો હતો એ આજે શા સ્થિતિમાં છે. આજની વાર્તા એક એવા છોકરાની છે જે વિદેશથી ભારતમાં આવ્યો અને એક દ્રશ્યે એમનું આખું હૃદય બદલી નાખ્યું. વાર્તા: વિવેક નાનો હતો ત્યારે એના પિતા મહેન્દ્રભાઈ દિવસભર રિક્ષા ચલાવતા. એ જ ધંધાથી એણે વિવેકને ભણાવ્યો. વધુ સારું જીવન આપવા માટે ઘણો ત્યાગ કર્યો. વિવેકની મહેનતથી એ વિદેશ ગયો, મોટું પેકેજ મેળવ્યું અને ત્યાં વસાઈ ગયો. આજે 10 વર્ષ પછી વિવેક ભારત આવ્યો. 5 સ્ટાર હોટલમાં રોકાયો. એના જૂના મિત્રોને મળવા ગયો અને ફેમિલી માટે ગિફ્ટ્સ ખરીદી. પણ એણે ઘણા સમયથી પપ્પાને મળ્યા ન હતા. એક દિવસે વિવેક એક શોપિંગ મોલમાંથી નીકળતો હતો ત્યારે એની નજર એક રિક્ષાવાળા પર ગઈ. રિક્ષાવાળો થોડો વૃદ્ધ હતો. પહેલાં કરતાં વધુ વૃદ્ધ લાગતો. જ્યારે તે નજીક ગયો અને એણે જોયું કે આ કોઈ બીજો નહીં, એના પોતાના બાપુજી હતા. વિવેક એકદમ હેબતાઈ ગયો. એને વિશ્વાસ ન હતો થતો કે જે બાપુજી એના ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હતા, આજે પણ એ જ કામ કરે છે. એ તરત જ દોડ્યો અને કહ્યું, બાપુજી, તમે હજુ રિક્ષા શા માટે ચલાવો છો? બાપુજી હળવી સ્મિત સાથે બોલ્યા, બેટા, મારે કોઈ ધન લોભી નથી, પણ આ કામ મારી ઓળખ છે. એમાંથી જ તારી ભણતર ચાલી. અને હા, મારે ઘરે બેસીને બીમાર થવું નથી. ખૂણામાં બેસી જવા કરતાં લોકોને સેવા કરવી અને કાર્યશીલ રહેવું સારું. વિવેકના આંખોમાં આંસુ આવી ગયા. એ સમજ્યો કે પૈસા તો કમાઈ શકાય, પણ માતા પિતા જે ત્યાગ કરે છે એનું મૂલ્ય સમજી શકવું એ બધાથી મોટું છે. એ દિવસે વિવેકે એક મોટો નિર્ણય લીધો. એ હવે પોતાના માતા પિતાને હંમેશા સાથે રાખશે, એમની સેવા કરશે. કારણ કે જે રિક્ષા તેણે આજે જોઈ એ માત્ર એક વાહન નહોતું, એ તેના પપ્પાની તપસ્યા હતી. સંદેશ: માતા પિતા માટે સમય કાઢો. પૈસા ફરી કમાઈ શકાય, પણ સંબંધો પાછા લાવી શકાય નહીં. સફળતા તમારા ત્યાગને ઓળખે એ સાચી સફળતા છે. તમારા પિતાએ તમારા માટે જે કરેલું એ યાદ રાખજો. તેઓ તમારી જિંદગીનું સૌથી મોટું આશીર્વાદ છે.